નમસ્કાર, હું પૂરણ ગોંડલિયા. આજનો વિષય છે પ્રકૃતિવાદ. પ્રકૃતિવાદની સમજૂતી અને એમને લગતા MCQ પ્રશ્નો. બીએડ તેમજ ડીએલએડના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી તેમજ ટેટ ટાટ અને એચટાટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી આ વિડીયો અંતર્ગત આપણે જોઈશું પ્રકૃતિવાદનો અર્થ, પ્રકૃતિવાદ અંતર્ગત શિક્ષણના ધ્યેય, અભ્યાસક્રમ, પ્રણેતા, શિક્ષણ પદ્ધતિ, શિસ્ત અને ગુરુ શિષ્ય વચ્ચેના સંબંધ. તો ચાલો જોઈએ પ્રકૃતિવાદ વિશે વિગતવાર માહિતી. પ્રકૃતિવાદ એ બાળક કેન્દ્રી વિચારધારા છે. પ્રકૃતિવાદને ભૌતિકવાદ, પદાર્થવાદ કે નિસર્ગવાદ પણ કહે છે. અહીં પ્રકૃતિ જ સર્વસ્વ છે. પ્રકૃતિના નિયમો પ્રમાણે વર્તવું અને તેના સંપર્કમાં રહેવું એ જ વાસ્તવિક જીવન છે. અહીં પ્રકૃતિ એટલે બાળકની પ્રવૃત્તિ એવો અર્થ પણ લઈ શકાય. પ્રકૃતિવાદને બાળકમાં અને બાળકની પ્રકૃતિમાં જ રસ છે. આ વાદ આધ્યાત્મિક ચર્ચામાં ખાસ રસ ધરાવતો નથી. પ્રકૃતિવાદના પ્રણેતા જીન જેક રૂસો, કોમેનિયસ અને રવિન્દ્રનાથ ટાગોર પ્રકૃતિવાદમાં ફાળો આપનાર મુખ્ય પ્રણેતાઓ હતા. આ ઉપરાંત પેસ્ટોલોજી ફ્રોબેલ, જ્યોર્જ બર્નાર્ડ શો પણ પ્રકૃતિવાદી હતા. પ્રકૃતિવાદ મુજબ અંતિમ સત્ય. પ્રકૃતિ એટલે કુદરત અને પ્રકૃતિ એટલે બાળકનો સ્વભાવ. આ સૃષ્ટિ પરના તમામ પદાર્થોના અસ્તિત્વ પાછળનું કારણ પ્રકૃતિ જ છે. જડ ચેતન પ્રકૃતિ જ આ જગતનું અંતિમ સત્ય છે. પ્રકૃતિવાદ મુજબ અભ્યાસક્રમ. પ્રકૃતિવાદ માને છે કે બાળકને 4 તબક્કામાં અભ્યાસક્રમ શીખવવો જોઈએ. જે 4 તબક્કા આ પ્રમાણે છે: બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, પૂર્વ તારુણ્યકાળ અને તારુણ્યકાળ. આ 4 તબક્કાઓ વિગતવાર જોઈએ. તો બાલ્યાવસ્થા, જેમાં આ તબક્કામાં બાળકને અનૌપચારિક શિક્ષણથી પોતાની ઇન્દ્રિયોના અસ્તિત્વની જાણ થાય તેવા પ્રયાસ કરવો જોઈએ. બીજા તબક્કામાં કિશોરાવસ્થા, કે જેમાં વ્યાયામ, કસરતો, તર્ક પ્રેરિત વાર્તાઓ અને જરૂરી માનસિક શારીરિક ક્રિયાઓ કરે તેવો અભ્યાસક્રમ હોવો જોઈએ. ત્યારબાદ પૂર્વ તારુણ્યકાળ. આ તબક્કામાં ઔપચારિક શિક્ષણ તરીકે ભાષા, ગણિત જેવા વિષયો તેમજ પ્રત્યાયન તાલીમ માટે સંગીત, ચિત્ર જેવા વિષયો, વ્યવસાયલક્ષી વિષયો તેમજ સામાજિક જ્ઞાન મળે તેવો અભ્યાસક્રમની વાત કરી છે. તારુણ્યકાળ. આ તબક્કામાં નૈતિક શિક્ષણ અને વિજ્ઞાન વિષયો પર ભાર મૂકવામાં આવ્યો છે. પ્રકૃતિવાદ મુજબ શિક્ષણના ધ્યેયો. પ્રકૃતિવાદ મુજબ સૌથી ઉચ્ચ ધ્યેય જો કોઈ હોય તો એ છે બાળકની આત્માભિવ્યક્તિ, બાળકની પોતાની અભિવ્યક્તિ. કારણ કે પ્રકૃતિવાદ અનુસાર માનવામાં આવે છે કે એવરી ચાઇલ્ડ ઇઝ સ્પેશિયલ. દરેક બાળક એક વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવે છે. દરેક બાળકના રસ, વલણ, અભિરુચિ, અભિયોગ્યતા વગેરે અલગ અલગ હોય છે. દરેકમાં કોઈને કોઈ સુસુપ્ત શક્તિઓ હોય છે, ભાવિ સંભાવનાઓ હોય છે, આકાંક્ષાઓ હોય છે. તો એમની મુક્ત અભિવ્યક્તિ થાય એ સૌથી અગત્યની બાબત છે. બીજું ધ્યેય બાળકના રસ રુચિને પોષવા. શિક્ષણનું બીજું અગત્યનું ધ્યેય હોય તો એ છે બાળકના રસ અને રુચિને પોષણ આપવું. બાળકની આત્માભિવ્યક્તિ માટે રસ અને રુચિને પ્રાધાન્ય આપવું. બાળકની જન્મજાત વૃત્તિઓનું ઉર્ધ્વીકરણ. પ્રકૃતિવાદ એવું માને છે કે બાળકની વૃત્તિઓને રૂંધવી ન જોઈએ. એમને યોગ્ય દિશા આપવી જોઈએ, એમને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. જો એમને યોગ્ય દિશા દર્શન આપવામાં આવે તો સમાજ કલ્યાણ માટે એનો ઉપયોગ થઈ શકે છે. બાળકના વિકાસના તબક્કા અનુસાર શિક્ષણ કાર્ય. પ્રકૃતિવાદમાં રૂસોએ બાળકના વિકાસના વિવિધ તબક્કાઓ મુજબ શિક્ષણના ધ્યેયો દર્શાવેલા છે. જેમાં સૌપ્રથમ જોઈએ તો 0 થી 5 વર્ષ, જન્મથી 5 વર્ષ દરમિયાન સ્વતંત્ર બનવું, માતા પિતા અને પરિસ્થિતિના પરાવલંબનમાંથી મુક્ત થવું. 5 થી 12 વર્ષ, આ તબક્કા દરમિયાન સ્વતંત્રતાનું નિયમન અને શક્તિઓનો વિકાસ સાધવાનો હોય છે. 12 થી 15 વર્ષ,
આ તબક્કા દરમિયાન વિવિધ પ્રકારના જ્ઞાન અને કૌશલ્યની પ્રાપ્તિ કરવી. 15 થી 18 વર્ષ આ તબક્કામાં હૃદયનું ઘડતર, સામાજિક ભાવનાનો વિકાસ અને વિવિધ પ્રકારના મૂલ્યોનો વિકાસ કરવાનો હોય છે. નંબર 5, વર્તમાન જીવનને સુખી અને આનંદમય બનાવો. પ્રકૃતિવાદના મત અનુસાર શિક્ષણ એ ભાવિ જીવનની તૈયારી માટે નથી, પણ બાળકના વર્તમાન જીવનને સુખી બનાવવા માટે છે. બાળકને સાચા અર્થમાં બાળક બનવા દેવું. પ્રકૃતિવાદમાં રૂસોના મતાનુસાર બાળકના વ્યક્તિત્વનો સંપૂર્ણ વિકાસ થાય પછી જ તેને નાગરિકતાના પાઠ ભણાવવા જોઈએ. જો બાલ્યાવસ્થામાં જ નાગરિકતાના ઘડતરનું કાર્ય કરવામાં આવે તો બાળકનું વ્યક્તિત્વ મુરઝાઈ જાય છે. તેથી બાલ્યાવસ્થાના પ્રથમ 15 વર્ષ દરમિયાન વ્યક્તિનું ઘડતર કરવું, નાગરિકનું ઘડતર કરવું નહીં. પ્રકૃતિવાદ મુજબ અધ્યયન પદ્ધતિ, ક્રિયા દ્વારા શિક્ષણ. પ્રકૃતિવાદ માને છે કે બાળકને ક્રિયા દ્વારા શીખવું જોઈએ. જ્યારે ક્રિયા દ્વારા શિક્ષણ શક્ય ન હોય ત્યારે શબ્દોનો આશરો લેવો. 12 વર્ષની વય સુધી શાબ્દિક શિક્ષણ હોવું જ ન જોઈએ. પ્રત્યક્ષ અનુભવ દ્વારા શિક્ષણ. પ્રકૃતિવાદ એ પ્રત્યક્ષ અનુભવોની ખાસ હિમાયત કરે છે, એમના ઉપર ભાર મૂકે છે. જેમ કે વિદ્યાર્થીઓને કુદરતના તથા આર્થિક સામાજિક તંત્રના વિવિધ નિયમોનું જ્ઞાન મળે અને એમનાથી પરિચિત થાય એ માટે સાગર, નદી, ખેતરો, ઝરણા, કારખાનાઓ, પોસ્ટ ઓફિસ, હોસ્પિટલ, બેંક વગેરેની મુલાકાતો યોજવી અને એમના વિશે પ્રત્યક્ષ અનુભવ આપવો. કથન પદ્ધતિનો ત્યાગ. પ્રકૃતિવાદ કથન પદ્ધતિનો સદંતર વિરોધ કરે છે. બાળકોને લાંબા ભાષણો અને ઉપદેશમાં રસ પડતો નથી અને બાળકના ધ્યાનનો ગાળો પણ ટૂંકો હોય છે. સ્વયં શિક્ષણ માટે તક. પ્રકૃતિવાદ માને છે કે બાળક જાતે અનુભવ કરીને શીખે તો શીખેલું લાંબા સમય સુધી ટકી શકે છે. તેથી બાળક જાતે શીખવાનું શરૂ કરે એવી એમને તક આપવી. રોચક આનંદદાયી રમત દ્વારા શિક્ષણ. પ્રકૃતિવાદ પ્રાથમિક કક્ષાએ પુસ્તકીય શિક્ષણનો વિરોધ કરે છે અને ભાર વિનાનું ભણતર પર ભાર મૂકે છે. બાળકને આનંદ આપે અને રમત જેવી લાગે તેવી શિક્ષણ પદ્ધતિની હિમાયત કરે છે. પ્રકૃતિવાદ મુજબ શિસ્ત. પ્રકૃતિવાદ સ્વયં શિસ્તમાં માને છે. બાહ્ય શિસ્ત, દમનયુક્ત શિસ્ત કે શિક્ષાનો પ્રકૃતિવાદ વિરોધ કરે છે. રૂસોના મત અનુસાર બાળક પ્રકૃતિના નિયમોનો ભંગ કરશે તો પ્રકૃતિ જ તેને દંડ આપશે. પ્રકૃતિવાદ અનુસાર ગુરુ શિષ્ય સંબંધ. પ્રકૃતિવાદમાં શિક્ષકનું સ્થાન ગૌણ માનવામાં આવે છે. પ્રકૃતિવાદમાં શિક્ષક એ નિર્દેશક કે માર્ગદર્શક તરીકેની ભૂમિકામાં છે. પ્રકૃતિવાદમાં પ્રકૃતિ જ ઉત્તમ શિક્ષક તરીકે છે. એમ છતાં ગુરુ શિષ્ય સંબંધ ઘનિષ્ઠ અને ભરોસાપાત્ર હોવા જોઈએ. હવે જોઈએ MCQ પ્રશ્ન. પ્રકૃતિવાદ કઈ શિક્ષણ પદ્ધતિ પર ભાર મૂકે છે? ક્રિયા દ્વારા કે અનુભવ દ્વારા શિક્ષણ? પ્રકૃતિવાદની શરૂઆત સૌપ્રથમ કયા દેશમાં થઈ? યુરોપમાં. પ્રકૃતિવાદની શરૂઆત ક્યારે થઈ? 18મી સદીના મધ્યયુગમાં. પ્રકૃતિવાદ કયા શિસ્તને માને છે? સ્વયં શિસ્ત. કઈ વિચારધારા અમૂર્તતાને વખોડે છે? પ્રકૃતિવાદ. પ્રકૃતિવાદ નીતિ તરીકે શાને સ્વીકારે છે? કુદરત સાથે યોગ્ય રીતે વર્તવું. આ વિચારધારામાં સૌંદર્યના અનુપમ નમૂના તરીકે શું છે? પ્રકૃતિના માધ્યમો. પ્રકૃતિવાદમાં કેન્દ્ર સ્થાને કોણ છે? બાળક. પ્રકૃતિવાદને કઈ બાબતમાં રસ નથી? આધ્યાત્મિકતામાં. પ્રકૃતિવાદને કઈ બાબતમાં વધુ રસ છે? બાળકની પ્રકૃતિમાં. પ્રકૃતિવાદ મુજબ શિક્ષણનો ઉચ્ચ ધ્યેય શું છે? આત્મ અભિવ્યક્તિ. પ્રકૃતિવાદ અનુસાર શ્રેષ્ઠ શિક્ષક કોણ છે? જે બાળકને વધુમાં વધુ શીખવા તરફ પ્રેરણા આપે છે.
પ્રકૃતિવાદીઓ કયા શિક્ષણને અગ્રતા આપતા નથી? વિષયગત શિક્ષણને. કઈ શિક્ષણ પદ્ધતિ મનોવૈજ્ઞાનિક છે? પ્રકૃતિવાદી શિક્ષણ પદ્ધતિ. રવિન્દ્રનાથ ટાગોર શિક્ષણમાં કોનું સ્થાન અદ્વિતીય ગણે છે? શિક્ષકનું સ્થાન. મહર્ષિ ટાગોરની દ્રષ્ટિએ શિક્ષકની ભૂમિકા કેવી હોવી જોઈએ? માર્ગદર્શક તરીકેની.